છઠ્ઠો દાખલો, બે પાસા ફેંકવામાં આવે છે એક વખત, તો એની આધારિત ઘટના વર્ણવીને બીજા ગણો શોધવાના છે. તો પહેલાનો નિદર્શાવકાશ બે પાસાને ફેંકવામાં આવે છે, તો મળતો નિદર્શાવકાશ આપણને ખબર જ છે, 10મા ધોરણથી ગણીએ છીએ તો 1 1 2 અપ ટુ 6 6. અહીં ડાયરેક્ટ લખી નાખો તો ચાલે, બધા 36 ઘટક હવે દર્શાવવાની જરૂર નથી. પહેલી ઘટના એવી છે કે પહેલા પાસા પર યુગ્મ સંખ્યા મળે. પહેલા પાસા પર યુગ્મ એટલે કે પહેલા પાસા પર 2 હોઈ શકે, અહીંયા ગમે તે હોય. પહેલા પાસા પર 4 હોય, અહીંયા ગમે તે હોઈ શકે. તો આ બધા ઘટકો આવશે. ટૂંકમાં 2 ની આખી લાઈન આવે, 4 ની આખી લાઈન આવશે અને 6 ની પણ આખી લાઈન આવશે. તો લખીએ પહેલા પાસા પર 2 1 2 2 2 3 2 4 2 5 2 6, પછી 4 ની લાઈનમાં 4 1 4 2 4 3 4 4 4 5 4 6 અને 6 1 6 2 6 3 6 4 6 3 6 4 6 5 અને બી. પહેલા પાસા પર અયુગ્મ મળે. આની કરતા ઉલટું કે પહેલી લાઈન પહેલા પાસા પર 1 હોય, 3 હોય અથવા 5 હોય, તો 1 ની લાઈન, 3 ની લાઈન ને 5 ની લાઈન લખવી પડે. તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6. પછી 2 ની લાઈન ને કેમ કે પહેલા પાસા પર આપણે કેવી લેવાની, એકી અયુગ્મ. તો 3 1 3 2 3 3 3 4 3 5 3 6. પછી 4 ની લાઈન નહીં આવે, 5 ની આવશે. 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. ત્રીજું સી, મળતી સંખ્યાનો સરવાળો 5 કે 5 થી ઓછો. સરવાળો 5 4 3 2 1 0. તો પહેલી લાઈનમાંથી લઈએ ક્રમશઃ, તો 1 1 લઈ શકાય, 1 2 આવે, 1 3 આવશે, 1 4. સરવાળો 5 હોય તો ચાલે, એક્ઝેક્ટ 5 થી ઓછો એવું નથી કીધું, તો 5 ચાલે. 1 5 નહીં, સરવાળો કેટલો થઈ જાય, 6. તો હવે બીજી લાઈન 2 1 2 2 2 3 2 4 થી આગળ નહીં આવે. ત્રીજી લાઈન તો સરવાળો 3 1 3 2 3 3 ન લઈ શકે, સરવાળો 6 થઈ જાય. ચોથી લાઈનમાં 4 1 4 2 થી કોઈને, 5મી લાઈનમાં સ્ટાર્ટિંગ 6 થી થશે અને 6ઠ્ઠી લાઈનમાં સરવાળો સ્ટાર્ટિંગ 7 થી થશે. એટલા ઘટક મળે. તો ઘટનાઓ વ્યાખ્યાયિત કરેલી છે. બીજું શું માગેલું છે તે જોઈએ. પેલું એ ડેશ એનો પૂરક ગણ. તો એ ડેશ તરીકે કોણ હશે? પહેલા પાસા પર યુગ્મ મળે તો અયુગ્મ ન મળે, તો એ ડેશ તરીકે કોણ આવશે? તો પહેલા પાસા પર યુગ્મ સંખ્યા ન મળે, પહેલા પાસા પર કેવી મળે? અયુગ્મ સંખ્યા મળે. તો સિમ્પલી કોણ થાય? બી થશે. ગણવાની જરૂર નથી, જોઈજો. એ ડેશ એટલે કે આ પેલા બેકી હોય તો એની સિવાયના કોણ બાકી રહે? પેલા એકી, એટલે એને બી ડેશ સામસામી થશે. બીજું બી નહીં એટલે નવું કઈ નથી, આ બી ડેશ છે. અને બી ડેશ તરીકે કોણ આવશે? એ. પેલા પાસા પર અયુગ્મ ન હોય તો કેવા થશે? યુગ્મ. તો અહીંયા પણ લખવાની જરૂર નથી. ત્રીજું
ए अथवा बी, ए अथवा बी એટલે કોણ થાય? ए योग बी. ए योग बी એટલે શું? સાર્વત્રિક ગણ આખે આખો આવી જાય, કેમ કે આ બંનેમાં કરશો એટલે કંઈ બાકી રહેશે નહીં, એટલે સાર્વત્રિક ગણ યુ થશે. ચોથું એ અને બી. એ અને બી એટલે કે અને એટલે છેદગણ અથવા એટલે યોગગણ, તો આ થશે એ છેદ બી. તો એ અને બી માં કોમન, તો આમાં પહેલા સ્થાને બેકી હોય, એમાં પહેલા સ્થાને એકી, કોઈ કોમન મળતા નથી, જોઈ શકો. તો શું થશે? ખાલી ગણ. તો અહીંયા એવું જોઈ શકાય એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓનું એક સરસ મજાનું ઉદાહરણ થઈ ગયું કે જો આનો છેદગણ ખાલી ગણ છે, યોગગણ એવું છે, એટલે એને બી કેવી છે? નિવારક અને નિશેષ છે. 5 એ પરંતુ સી નહીં, એટલે એ અને સી નહીં એટલે કે એ છેદ સી ડેશ. તો સી ડેશ ના ઘટકો જે છે એની સાથે એના ઘટક લેવાના. તો સી પ્રાઇમ મેળવી લઈએ. પહેલા આપણે સી હતો તો પહેલા સી ડેશ મેળવીએ. સી ડેશ ના ઘટકો પછી એનો એ સાથે છેદગણ લેવો પડે. સી ડેશ તો પહેલી લાઈનમાં જે હતા એની સિવાયના થાય 1 1 1 2 1 3 1 4 આવી ગયા, તો બાકી પહેલી લાઈનમાં કોણ રહે છે? 1 5 અને 1 6. બીજી લાઈનમાં જો 2 1 2 2 2 3 આવી ગયા, તો બાકી રહે છે 2 4 2 5 2 6. ત્રીજી લાઈનમાં 3 1 આવી ગયા, 3 2 આવી ગયા, તો 3 3 થી 3 3 3 4 3 5 3 6. ચોથી લાઈનમાં 4 1 આવી ગયા, તો કોણ રહેશે? 4 2 થી બધું આવશે. 4 2 4 3 4 4 4 5 4 6. પાંચમી લાઈન આખી આખી આવશે, છઠ્ઠી લાઈન પણ આવશે, તો 5 1 5 2 5 3 5 4 5 5 5 6 અને 6 ની લાઈન પણ આખે આખી આવશે, તો 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. માટે એ છેદ સી ડેશ, એ છેદ સી ડેશ, તો એ અને સી માં કોમન જે આવતા હોય તે, તો 2 1 આવે છે કે નથી આવતા? તો 2 1 આવતા નથી. 2 4 થી 2 2 2 3 એક કોણ આવશે? 2 4. જો કોમન અહીંયા લઈએ 2 4 આવશે, 2 5 અને 2 6. પેલા લીટો કરી નાખીએ, પછી 4 ની લાઈન લેવું પડશે. 4 2 આવે છે તો જોઈએ, તો 4 2 થી 4 4 સુધી બધું આવે. 4 2 આવશે, 4 3 આવે, 4 4 આવશે, 4 5 અને 4 6. પછી એમાં બેકી માટે 6 ની લાઈન એકી તો હતું જ નહીં, એટલે 6 1 2 6 6 આખે આખું આવી જશે. આ બધું છેદગણમાં આવશે. તો લખીએ કે ક્યાં ક્યાં ઘટક મળે છે. એ છે સી ડેશ. કોણ કોણ મળ્યું? 2 4 2 5 ને 2 6. 2 5 2 6 4 2 4 3 4 4 4 5 અને 4 6. જે 6 1 તો જગ્યા નથી એટલે 6 6 બધા જ આવે છે. લખીએ છીએ. છ માં શું છે? બી અથવા સી, એટલે કે બી યોગ સી. બી ના બધા ઘટક લખવાના, સી ના બધા ઘટક લખવાના. એ જોઈ લખી શકો, એ તમારી ઉપર છોડવું છે, એમાં બહુ ચાજુ નથી.
સાતમું બી અને તો બી છેદ સી, બી અને સી ના કોમન ઘટક એ પણ તમારી ઉપર છોડો, કેમ કે યોગગણ છેદગણના બહુ સિમ્પલ દાખલા છે. અને આઠમું એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. તો અહીંયા આપણે દ મોર્ગનનો નિયમ આપણે ભણી ગયા ગણ માટે, તો બધા ઉપર ડેશ છે તો ડેશ કોમન લઈ લો, તો એ બી અને સી નો ડેશ કોમન લઈ લો, છેદ ગણ હોય તો શું થશે? યોગગણ થશે. આપણે દ મોર્ગનનો નિયમ લગાડ્યો. હવે એ યોગ બી યોગ સી, તો એ ને બી ભેગા થઈને આખો યુ બને, સી હોય કે ન હોય શું થશે? સાર્વત્રિક ગણ યુ ડેશ. એટલે શું થાય છે? સાર્વત્રિક ગણનો પૂરક ગણ શું થાય? ખાલી ગણ થશે. એટલે આનો જવાબ થશે એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ શું થાય? ખાલી ગણ થશે. પ્રશ્ન 7 આની આધારિત જ છે. વિધાનો આપેલા ખરા ખોટા. પહેલું વિધાન લઈએ. એ ને બી નિવારક ઘટનાઓ છે. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ હશે તો રીઝન આપવું પડશે, ટ્રુ હોય તો રીઝનની જરૂર નથી. એ ને બી નિવારક ઘટનાઓ છે કે કેમ? તો છે. એને બી નું છેદગણ કેવો થાય? ખાલી ગણ છે. તો આ કેવું છે? વિધાન સત્ય છે. સિમ્પલી જોઈ શકો કે એ ને બી નો છેદગણ કેવો છે? ખાલી ગણ છે. બીજું વિધાન, એ ને બી નિવારક અને નિશેષ. અગાઉ આપણે ડિસ્કસ કરેલું જ છે, એમાં જ આવી ગયું. એ બી નિવારક અને નિશેષ ઘટનાઓ છે. આ પણ કેવું છે? સત્ય. કેમ કે છેદગણ તો ખાલી ગણ થાય છે, યોગગણ બંને ભેગા કરી એટલે સાર્વત્રિક ગણ યુ મળે. આ વિધાન પણ કેવું છે? સત્ય છે. ત્રીજું, એ બરાબર બી ડેશ. આ પણ અગાઉ મેળવેલું જ છે. આ પણ કેવું છે? બી ડેશ એ થશે ને એ ડેશ બરાબર બી થશે. ચોથું, એ અને સી પરસ્પર નિવારક છે. એ અને સી નો છેદગણ ખાલી ગણ થાય છે કે કેમ? તો ના. છેદગણ ખાલી ગણ થાય છે કે જોઈએ તો જો એક એક પેલીથી લઈ એક વાળી લાઈન તો આમાં કોઈ આવવાની નથી. બે વાળી લાઈનમાં આમાં બે એક છે તો આમાં બે એક છે તો નથી. બે બે આમાં છે, એમાં પણ છે. એટલે છેદગણ ખાલી ગણ નિવારક છે. આ વિધાન કેવું છે? અસત્ય. અસત્ય છે એટલે કારણ આપવું પડશે. કારણ કે માટેની નિશાની કે એ છેદ સી, એ અને સી ના છેદગણમાં બે બે મળે છે આપણને. બીજો કોઈ ઘટક મળે છે કે કેમ? 2 3 પણ મળે છે. જે 3 એક વાળો નથી, 4 એક મળે છે. ટૂંકમાં એક ખાલી ગણ નથી. આપણે તેટલું લેવાનું. મિનિમમ એક ઘટક બતાવીને દર્શાવ્યો તો ચાલશે કે એને સી નો છેદગણ ખાલી ગણ નથી. એટલે નિવારક ઘટનાઓ નથી. આ લોકો કે નિવારક છે. આપેલું વિધાન કેવું થાય? ફોલ્સ, અસત્ય. 5, એ બી ડેશ પરસ્પર નિવારક છે. ટ્રુ કે ફોલ્સ જોઈએ. નિવારક માટે છેદગણ ખાલી ગણ થવો જોઈએ. તો એ છેદ બી ડેશ લઈએ. અહીંયા એ છેદ બી ડેશ
હવે આપણને ખબર કે બી ડેશ બરાબર એ છે ને એ ડેશ બરાબર બી, તો આ બી ડેશ ની જગ્યાએ શું મૂકી દઉં છું? એ. અને એ છેદ એ બરાબર કોઈ પણ ગણનો પોતાની સાથેનો છેદગણ શું થાય? એ. નોટ ઇક્વલ ટુ 5. તો આ નિવારક ઘટનાઓ છે એ વિધાન કેવું થઈ ગયું? નિવારક નથી. કેમ કે નિવારક હોય તો આ બંનેનો છેદગણ કેવો થાય? ખાલી ગણ. 6. એ ડેશ બી ડેશ અને સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. નિવારક માટે કોઈ પણ બેનો છેદગણ ખાલી ગણ થવો જોઈએ અને ત્રણેયનો યોગગણ શું થવો જોઈએ? તો પેલું એ ને બી ડેશ, એ ડેશ છેદ બી ડેશ, તો એ ડેશ છેદ બી ડેશ એટલે કોણ છે? એ. એ ડેશ નો એનો છેદગણ કેવો થાય? કોઈ પણ ગણ આ થશે. હવે એ ડેશ સાથે સી લઈએ. એ ડેશ અને સી, એ ડેશ એટલે કે બી, બી અને સી નો છેદગણ લઈએ તો આ ખાલી ગણ નથી. ક્લિયરલી ખબર પડશે. કેમ કે આપણે કોઈ પણ ઘટક ન લખો તો ખબર પડે કે અમુક મુજબ 1 1 ઘટક, પેલો એક ઘટક તો મિનિમમ મળે એટલે ખાલી ગણ નથી. અહીંથી જ ખબર પડે કે એ ડેશ અને સી નો બી ડેશ અને સી ચેક કરવાની જરૂર નથી. એટલે એ ડેશ બી ડેશ થી પરસ્પર નિવારક નથી. એટલે અહીંથી ખબર પડી કે વિધાન અસત્ય જ છે. કેવું છે? અસત્ય. હવે આપણે ચેક કરીએ કે આ નિશેષ છે કે કેમ. નિશેષ માટે ત્રણેય ભેગી લેવી પડે. તો નિશેષ માટે ફક્ત વેરીફાઈ કરી આ પ્રશ્ન માટે જરૂરી નથી, પણ આપણા નોલેજ માટે કરીએ તો એ ડેશ યોગ બી ડેશ યોગ, તો એ ડેશ બી ડેશ તરીકે કોણ આવે છે? એ. એ ડેશ તરીકે બી, બી ડેશ તરીકે એ. તો એ ડેશ યોગ એ કોઈ પણ ગણ અને તેના પૂરક ગણનો યોગગણ સાર્વત્રિક ગણ યુ થશે કે સાર્વત્રિક ગણ યુ યોગ સી, અને સાર્વત્રિક ગણ સાથે કોઈ પણ યોગગણ એટલે યુ. નિશેષ છે પણ નિવારક નથી. એટલે આપેલું વિધાન એ દ્રષ્ટિએ ખોટું છે. નિશેષ ઘટનાઓ છે પરંતુ નિવારક નથી.